શહેરના જૂના વિસ્તારમાં એક નાનકડું ઘર હતું, જેના આંગણામાં એક જૂનો પીપળો ઊભો હતો. આ ઘરમાં જયેશ નામનો એક યુવાન રહેતો હતો. જયેશ શાંત અને અંતર્મુખી સ્વભાવનો હતો. તેના માતાપિતાનું અવસાન એક અકસ્માતમાં થયું હતું, જ્યારે તે માત્ર 10 વર્ષનો હતો. આ ઘટનાએ તેના જીવનમાં એક ઊંડો ઘા કર્યો હતો. તેના માતાપિતાની યાદો તેને હંમેશા સતાવતી હતી. ઘરમાં પડેલી તેમની જૂની ચીજ વસ્તુઓ, તેમની વાતો, તેમની હાસ્યની ધ્વનિ, બધું જ તેને તેમની ગુમાવેલી હાજરી યાદ અપાવતું હતું. જયેશે કોલેજ પૂરી કરી, પરંતુ તે ક્યારેય પોતાના જીવનમાં આગળ વધી શક્યો નહીં. તે પોતાના ભૂતકાળમાં ખોવાયેલો રહેતો. તેનું વર્તમાન ભૂતકાળની છાયામાં ડૂબી ગયું હતું. એક અકસ્માતે તેની નોકરી પણ છૂટી ગઈ. તેના જીવનમાં એક નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. એક દિવસ જયેશે પોતાના ઘરની નજીક એક જૂની દુકાન જોઈ, પણ તે તેના વિશે અજાણ હતો. દુકાનનું નામ હતું યાદોની દુકાન. નામ વાંચીને જયેશને તે દુકાન જોવાનું મન થયું. જયેશને આ દુકાનમાં કંઈક અજીબોગરીબ આકર્ષણ લાગ્યું. તે દુકાનમાં ગયો. દુકાનમાં જૂની વસ્તુઓ વેચાતી હતી. ફોટા, પુસ્તકો, રમકડાં, જૂના પત્રો અને ઘણી બધી વસ્તુઓ જે લોકોના ભૂતકાળની યાદ અપાવતી હતી. દુકાનના માલિકનું નામ હતું હરિભાઈ. હરિભાઈ એક વૃદ્ધ માણસ હતા, જેના ચહેરા પર જીવનના અનુભવોની છાયા છવાયેલી હતી. જયેશે હરિભાઈ સાથે વાત કરી અને ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ. હરિભાઈએ જયેશને પોતાના જીવનના અનુભવો વિશે વાત કરી. તેમણે જયેશને જણાવ્યું કે ભૂતકાળને પકડી રાખવાથી કોઈ ફાયદો નથી. આપણે વર્તમાનમાં જીવવું જોઈએ અને ભવિષ્ય તરફ જોવું જોઈએ. હરિભાઈની વાતોએ જયેશ પર ઊંડો પ્રભાવ પાડ્યો. તેણે પોતાના ભૂતકાળના બોજને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો. હરિભાઈના દીકરાઓને દુકાનમાં રસ હતો નહીં, અને હરિભાઈની પણ હવે ઉંમર થઈ હતી. તેને દુકાન કોણ સંભાળશે તેની હંમેશા ચિંતા થતી હતી, અને તેથી જ તેણે જયેશને તે દુકાનમાં કામ કરવા માટે આગ્રહ કર્યો. જયેશે હરિભાઈની વાત માનીને દુકાનમાં કામ શરૂ કર્યું અને ધીમે ધીમે તેને સંભાળવાનું શીખ્યો. દુકાનમાં આવતા ગ્રાહકો સાથે વાત કરવાથી તેને જીવનનો નવો અનુભવ મળ્યો. તેણે જોયું કે દરેક વસ્તુમાં એક વાર્તા છુપાયેલી હોય છે, એક યાદ છુપાયેલી હોય છે. એક દિવસ જયેશને દુકાનમાં એક જૂનો અરીસો મળ્યો. અરીસો તૂટેલો હતો અને તેના ટુકડાઓ એકબીજા સાથે જોડાયેલા હતા. અરીસામાં તેનું પ્રતિબિંબ અસ્પષ્ટ અને વિકૃત દેખાતું હતું. જયેશે તે અરીસાને સાફ કર્યો અને તેને દુકાનની દિવાલ પર લટકાવ્યો. જ્યારે હરિભાઈએ તે અરીસો જોયો ત્યારે તેમણે જયેશને કહ્યું, આ તૂટેલો અરીસો જીવનનું પ્રતિબિંબ છે. તે તૂટેલો છે, પરંતુ તે હજુ પણ પ્રતિબિંબ દર્શાવે છે. તે આપણને એક નવો પરિપ્રેક્ષ્ય આપે છે. આપણે ભૂતકાળના ટુકડાઓને જોડીને નવું જીવન બનાવી શકીએ છીએ. જયેશે હરિભાઈની વાત ધ્યાનથી સાંભળી. તેને સમજાયું કે ભૂતકાળને ભૂલી શકાતું નથી, પરંતુ તેને પકડી રાખીને આપણે આગળ વધી શકતા નથી. આપણે તેને સ્વીકારીને, તેમાંથી શીખીને અને નવા જીવનની શરૂઆત કરવી જોઈએ. ધીમે ધીમે જયેશના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. તેણે પોતાના ભૂતકાળને સ્વીકાર્યો અને વર્તમાનમાં જીવવાનું શરૂ કર્યું. તેને નવા લોકો મળ્યા, નવા અનુભવો મેળવ્યા અને પોતાના જીવનને નવી દિશા આપી. તેણે જોયું કે જીવન એક સતત બદલાતી રહેતી પ્રક્રિયા છે, જેમાં આપણે દરેક પડકારનો સામનો કરીને આગળ વધવાનું શીખીએ છીએ. આ વાર્તા આપણને શીખવે છે કે ભૂતકાળના બોજને લઈને જીવવાથી આપણું વર્તમાન અને ભવિષ્ય બંને બરબાદ થઈ શકે છે. આપણે ભૂતકાળમાંથી શીખીને, તેને સ્વીકારીને અને વર્તમાનમાં જીવીને જ ખરેખર ખુશ રહી શકીએ છીએ.